શહેરોની અંદર 33,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા ગુજરાત સરકારના બજેટમાં, અને ગામડાની અંદર 14,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. ગુજરાતમાં શહેરોમાં જાજી સંખ્યા રહે છે, ગામડામાં જાજી રહે. તમારું શું માનવું છે? ગામડામાં અત્યારે 18,000 ગામડા છે ગુજરાતમાં ગામડા 18,000 છે. શહેરો કેટલા છે? અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, બરાબર. બીજા કોઈ નાના હશે કદાચ, વાપી, વલસાડ ટાઈપના શહેરો. એમ બધું કરીને 18,000 શહેરો નથી, 18,000 ગામડા છે. ગામડામાં 14,000 કરોડનું બજેટ, શહેરોમાં 33,000 કરોડનું બજેટ. તો અમે વિરોધ નહીં કરીએ, અમે ગામડાના માણસો છીએ. અમે ગામડું અમારી અંદર જીવે છે, ગામડું જીવે છે. અમે અમારા ગામડા વતી અમે બોલશું નહીં. હું અમારા ગામડાની જનતા વતી અવાજ નહીં ઉઠાવું. પણ કનુભાઈ સાથે શું વાત થઈ હતી? આ જ વાત થઈ. અરે આ જ વાત થઈ કે આ શું અન્યાય ચાલુ કર્યો છે. સરકાર એમ ઈચ્છે છે કે ગુજરાતના ગામડામાંથી લોકો લાચારી મજબૂરી વચ્ચે પલાયન કરે અને અમદાવાદ જેવા શહેરોની ખોલીઓમાં રહેવા આવી જાય. ગામડામાં બાપ દાદાનું ઇજ્જત આબરૂવાળું વટથી રહે એવું મકાન હોય. અને કોઈ પણ માણસ હોય ને ભાઈ, ગામમાં જીવે ને, ગામમાં તો એમ કહે મારું ગામ છે. છાતી ઠોકીને કહીએ કે તમારું ગામ હશે, કોઈ ગામ છે ને તમારું. મારું ગામ છે ટીમ્બી. હું ટીમ્બીમાં જાઉં ને એટલે કોન્ફિડન્સ આવી જાય કે મારું ગામ છે. લેવા દેવા વગરનો કોન્ફિડન્સ આવે. અને અમદાવાદમાં આવો ને એટલે ભાડાની ખોલીઓ ગોતવી પડે. 25,000 ભાડું, મકાન માલિક રોજ દબાયા કરે ને સિક્યુરિટી ગાર્ડ અહીંયા કચરો નાખતો ને આમ કરતો નહીં, તેમ કરતો નહીં, અહીંયા ગાડી પાર્ક ના કરતો ને અહીં થૂકતા નહીં, પાણી નથી આવતું ને મૂતળીમાં આમ છે ને 100 પ્રશ્નો ફેસ કરવા પડે છે.